જીવનમાં કંઈક નવું અને સાહસિક કરવાની ઈચ્છા હોય તો ઉંમર ક્યારેય નડતી નથી. રાજકોટના અનુભવી એક અનોખો અને પ્રેરણાદાયી સંકલ્પ લીધો. રાજકોટના રહેવાસી જીવાભાઈ છગનભાઈ પરમાર અને તેમના મિત્ર બાઇક પર ભારતથી લંડન સુધીની સફર ખેડવા માટે સજ્જ થયા. આ આંતરરાષ્ટ્રીય સફર માત્ર પ્રવાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની સાથે પર્યાવરણની જાળવણી અને ખાસ કરીને ઈ વેસ્ટ અંગેની જાગૃતિનો મોટો સંદેશ પણ જોડાયેલો છે. જીવાભાઈ પરમારે જણાવ્યું કે હું છેલ્લા 25 વર્ષથી બાઇક રાઇડિંગ કરું છું અને ભારતના અલગ અલગ તમામ પ્રકારના રસ્તાઓ પર રાઇડિંગનો અનુભવ ધરાવું છું. અમારું હંમેશાથી એક સપનું હતું કે અમે એક આંતરરાષ્ટ્રીય રાઇડ કરીએ. આ સફર માટે અમે છેલ્લા 6 મહિનાથી રાત દિવસ તૈયારીઓ કરી રહ્યા છીએ, જેમાં બાઇકની પરમિશનથી લઈને વિવિધ દેશોના વિઝા મેળવવાની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ પ્રવાસ શનિવારથી રાજકોટથી શરૂ થઈને લંડન સુધી પહોંચશે, જેમાં અંદાજે 18 થી 20 દેશો વટાવીને 19,000 કિલોમીટર જેટલું અંતર કાપવામાં આવશે. હા, મારું નામ છે જીવાભાઈ છગનભાઈ પરમાર. અમે આમ તો હું 25 વર્ષથી રાઇડ કરું છું. લગભગ બધા ટરેન રાઇડ મેં કરી ચૂક્યો છું ઇન્ડિયાની અંદર બધા. અમારું એક સ્વપ્ન હતું કે ભાઈ અમે એક ઇન્ટરનેશનલ રાઇડ કરશું, તો ઘણા ટાઈમથી વિચાર હતો. આ વખતે અમે એને 6 મહિનાથી અમારી તૈયારી હતી. 6 મહિનાથી બાઇકની પરમિશન, બધા કન્ટ્રીઓની વિઝા, એ બધું કમ્પ્લીટ અમે લોકોએ કરી અને હવે અમે લોકો નીકળીએ છીએ આવતીકાલે. અમે રાજકોટથી લંડનની અમારી આયોજન છે. આની અંદર 18 થી 20 દેશો અમે ક્રોસ કરશું. 18 થી 20 દેશ અને 19,000 કિલોમીટરનું અમારી જર્ની રહેશે અપ્રોક્સિમેટલી. ભવિષ્યના આયોજન વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે પહેલા અમારો વિચાર અમેરિકાના પ્રખ્યાત હાઈવે 1 અને રૂટ 66 પર રાઇડ કરવાનો હતો, પરંતુ આ વખતે અમે લંડન રાઇડ પર પસંદગી ઉતારી છે. ભવિષ્યમાં અમે અમેરિકાના એ સપનાને પણ ચોક્કસ સાકાર કરીશું. આ રાઇડનો મુખ્ય ઉદ્દેશ હાલના સમયની ગંભીર સમસ્યા એટલે કે બેટરી વેસ્ટ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. બાઇકરની હંમેશા ડ્રીમ હોય છે કે ઇન્ટરનેશનલ બાઇક કરે, રાઇડિંગ કરે. આમ તો અમે યુએસએનું વિચાર કરતા હતા કે યુએસએ અમારે હાઈવે 1 અને રૂટ 66 એ કરવાનો પણ વિચાર હતો, પણ એના બદલે અમે આ અત્યારે કર્યો છું. ભવિષ્યમાં એ પણ અમે કદાચ અચીવ કરીએ. જીવાભાઈએ જણાવ્યું કે આજે દરેક ઘરમાં લિથિયમ અને લેડ બેટરીનો વપરાશ ખૂબ વધી ગયો છે. લોકો આ બાબતને ગંભીરતાથી નથી લેતા અને વપરાયેલી બેટરીઓ સીધી કચરા પેટીમાં ફેંકી દે છે. જો આ બેટરીઓ જમીનમાં જાય તો તે જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડે છે, જેને સુધારવા 100 વર્ષ જેટલો સમય લાગે છે. સરકાર પણ હવે ઈ વેસ્ટ બોક્સ આપીને આ માટે પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. અમારો રાઇડ દ્વારા એ સંદેશ છે કે લોકો ડિસ્પોઝલ બેગનો ઉપયોગ કરી બેટરીનો યોગ્ય નિકાલ કરે અને પર્યાવરણને બચાવે. આનો ઉદ્દેશ અમે લઈને આ વખતે નીકળ્યા છે. જે બેટરી છે અત્યારે આપણો હાઉસહોલ્ડનો યુઝ બેટરીનો બહુ વધી ગયો છે. લિથિયમ બેટરી હોય છે, લેડ બેટરી હોય છે. આ બેટરીને જ્યાં સુધી માણસો સિરિયસ નથી લેતા કે ભાઈ આ બેટરીને એકચ્યુઅલી ડિસ્પોઝ કરવા માટે અત્યારે સરકાર પ્રોત્સાહન આપે છે. એ લોકો ઈ વેસ્ટ બોક્સ આપે છે, તો એની અંદર તમારે બેગની અંદર નાખીને ઈ વેસ્ટમાં ડિસ્પોઝ કરવી. કારણ કે ડસ્ટબિનમાં કરશો, જમીનમાં જશે તો એ જમીનને ખરાબ કરે છે, અને એક વખત એ જમીનમાં જો ખરાબ થઈ ગઈ જમીન તો એ 100 વર્ષ સુધી એનું શુદ્ધિકરણ નથી થતું. તો ઉદ્દેશ એવો છે અમારો કે તમે બેટરીની કેર લઈ અને એને પ્રોપર ડિસ્પોઝલ બેગમાં ડિસ્પોઝ કરો.